લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસ વરસાદ થતા ઉપરવાસના વરસાદના કારણે લીંબડીના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ચૂક્યા છે। ત્યારે લીંબડી સત્યમ હોટલ પાછળ મેલડી માતાના મંદિરમાં ચોક વિસ્તાર સામે મફતિયાપરામાં જનકબેન બાબુભાઈ કરપડા જેઓ નિરાધાર છે, જેઓ માટીના કાચા મકાનમાં રહે છે। આ 2 દિવસ વરસાદ થતા આ મકાનની બાજુમાં આવેલ અલંગની કેનાલનું પાણી ઘરમાં ઘૂસી ગયું હતું। ત્યારે જનકબેનની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી। આજે જ્યારે જનકબેન પૂજા કરી રહ્યા હતા ત્યારે એકાએક તેમનું આ માટીનું મકાન ધરાશાયી થયું હતું અને બાજુના નાળામાં તેમની ઘરવખરી તણાઈ ગઈ હતી। સદનસીબે જનકબેનનો બચાવ થયો હતો અને જાનહાનિ ટળી હતી। તંત્ર દ્વારા જનકબેનને કોઈ મદદ કરવામાં આવે તેવી જનકબેનની માંગ છે। જનકબેન બાપભાઈ કરપડા। ક્યાં રહો છો તમે? મફતિયામાં સત્યમ હોટલની પાછળ। શું ઘટના બની છે? મકાન મારું પડી ગયું, સામાન બધો તણાઈ ગયો। અલંગનો કાંઠો છે સાહેબ। અત્યારે મારી વાંહે કોઈ નથી, હું વિધવા બેન છું। તમારી શું માંગ છે? મને આટલી સહાય કરો, એટલું મેલડીમાંનો ચોક। એટલે ક્યારે બન્યું આ? આ સવારમાં બન્યું। મારો જીવ બચ્યો, હું મેલડીમાંના દીવા કરતી હતી ને મકાન પડ્યું। કોઈને વાગ્યું નથી ને? ના, હું એક જ છું। આ કેટલા સમયથી તમે અહીંયા રહો છો? અહીંયા તો 40-45 વર્ષથી રહું છું। અને જે પાછળ જે નાળું આવેલું છે અલંગનું, એ તો કાયમથી છે જ જાવક। આ પહેલી જ વાર આટલું પાણી આવ્યું કે પછી? પહેલી વાર નહીં, આ બીજી વાર આવ્યું। પણ બીજી વાર પહેલી વાર આવ્યું તાર મકાન નહોતું પડ્યું, આ ફેર મારું મકાન પડી ગયું, સામાન તણાઈ ગયો, ઘરની ઘર વકરી વહી જાય સાહેબ। હવે મારે કોનો આધાર? GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।